વેલકમ બેક ટુ અર ચેનલ પૂર્વ પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફ્રેન્ડ ફાઇન છો ગાઈઝ. અમે છે આજે શાયદ થોડા બહુ અને નથી પણ એઝ યુઝ્યુઅલ કારણ કે સ્કૂલ જવાનું છે એન્ડ આજે અમે થોડા લેટ ઉઠ્યા છે. સો બહુ હરીમાં અમે રેડી થયા છે, બહુ જલ્દી રેડી થયા છે એન્ડ અહીંયા પૂર્વા છે એઝ યુઝ્યુઅલ. મમ્મા કાર ચલાવે છે એન્ડ ગાઈઝ ધ થિંગ ઇઝ કે જેમ જેમ દિવસો વધતા જાય મીન્સ લાઈક આગળ થતા જાય છે એમ ઠંડી વધતી જાય છે. એક મારું ને પૂર્વા મને ઠંડી જ નથી લાગતી. હા સ્ટીલ બોડી એ લાગશે. ક્યારે લાગશે? ડિસેમ્બરમાં ડિસેમ્બરમાં નહીં, હું અત્યારે જ લગાડી શકું, ગાડી નહીં અને સ્કૂટીમાં લઈ જઈને. એકચ્યુઅલી તમને ઠંડી લાગશે. બટ એ તો મમ્મી મારું વિચારે ને એટલે. તમારે જે જ્યુપિટર છે એમાં આપણે જઈ શકીએ છીએ. અમે ગયેલા છે પપ્પા સાથે. હા બટ ત્યારે બહુ ઠંડી નહોતી. સો ગાઈઝ આ નાની મોટી નોકઝોક તો થતી રહેશે. સો અત્યારે નહીં બોલવું કારણ યા સવાર છે અને જો તમે નવા સોરી મારો દિમાગ સ્ટાર્ટિંગ થી એન્ડ થઈ ગયો. ફંબલ મારી ગયું મારું દિમાગ આખું. સો ગાઈઝ સ્કૂલેથી આવીને મળીએ. સ્ટે ટ્યુન. યસ. સો ગાઈઝ અમે આવી ગયા છે ઘરે એન્ડ ગાઈઝ આજનો દિવસ થોડો ટાઈડિંગ હતો અને આજે એસેમ્બલી ના લેવાય બ્રો રિયલી. સો ચીટર્સ. લાઈક અમે બધા વિચાર્યું હતું કે એસેમ્બલી છે, મજા આવશે. મજા હશે નહીં આવશે, લેક્ચર ઓછા થશે એના. પણ એવું ના થયું. અને કાલે માસ પીટી બી નથી એટલે કાલે ખાલી પીટી છે, ઓનલી અમારી પીટી PT છે. અમારી So, મજા પર્સનલ આવશે. પીટી. હા Personal PT અમારી. કાલે માસ પીટી નથી એટલે એવું સારું છે. યસ. કાલનો દિવસ ખબર નહીં કેવો જશે બટ આજનો દિવસ તો અત્યાર સુધીનો સારો ગયો છે. યપ. અને અમે અત્યારે ક્યાંના ઘરે આવી ગયા છે બટ થોડો અમે રેસ્ટ કર્યો અને હવે અમે જમવા બેસશું. અત્યારે વાગી રહ્યા છે. જમવામાં શું છે પૂરવા આજે? જમવામાં બહુ જ મસ્ત ચાલ અત્યારે આમાં વ્લોગમાં જ ચાલ મારી જોડે જોવા જઈએ કે જમવામાં શું સાથે છે. સાથે હા. વેટ હું નહીં સારી લાગતી. તો હું નહીં સારી લાગતી. મસ્ત લાગે છે. સો આજે જમવામાં ઓકે અહીંયા પરાઠાસ છે ઓકે એન્ડ વેટ ઊભી રહે. શું છે? મચ્છી. આલુ મટર મારો ફેવરેટ. યે બલ્લે બલ્લે તે શાવા શાવા પિયો પિયો તે કાવા કાવા બલ્લે બલ્લે તે શાવા શાવા. કોપીરાઇટ ના આવે તો હા. સો ગાઈઝ ચલો હવે જમવા બેસી જઈએ. પૂરા પ્લેટ કાર્ડ ચાલ, મને ભૂખ લાગી છે અને કસ્ટર્ડ બી પડ્યું છે સો ઇટ વિલ બી રિયલી ફન. યે હે ગાઈઝ ચલો આપણે જમવા બેસી જઈએ અને તમને કહીએ કે કેવું બન્યું છે. આઈ મીન મમ્મીએ બનાવ્યું છે એટલે સારું જ હોય બટ સ્ટીલ લેટ્સ ગો. કેવું લાગ્યું? યમી. ચાલુ પડી જ જાય. હા ગાઈઝ હું રાહ જોવાનું મેં કીધું કે રાહ જોઉં મારું. ભૂખ લાગે છે. મને બી આ જો મારું આમ રસો આમ થઈ ગયું. પૂરું એક કાચની લીધી પેટ હે પૂરો. અને બપોરે અમે મેક્સનું કરશું કારણ કે આજે કાલે લાસ્ટ ડે છે, આજે નહોતો. સબમિશનનો. યસ તો અમે કાલે સબમિટ કરવા માટે ફટાફટ આજે પતાવી દઈશું. બહુ નથી તો થોડુંક જ છે મેક્સનું બટ સ્ટીલ ફટાફટ ધડ લખશું એટલે અમે આપી શકીએ. હે પૂર્વાને તો હો પૂર્વા હા. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. મને પણ ખાવાની ફૂલ ઈચ્છા છે હવે. મારા મોઢામાંથી પાણી આવી રહ્યું છે. સો યા ગાઈઝ સો સ્ટે ટ્યુન, પછી મળીએ. સો ગાઈઝ અમે ઉઠી ગયા છે એન્ડ ગાઈઝ ઉઠીને અમને પાર્સલ મળ્યું છે અને એ પાર્સલમાં નીકળ્યું આ બી બોડી વાઇઝનું શું છે? નાયસિનામાઇડ બોડી લોશન. આ સેલિસિલિક એસિડ આ, બોડી વોશ યપ બોડી વોશ માટે. અને એન્ડ અહીંયા છે 4% AHA BHA છે અંડરઆર્મ રોલ ઓન. યા હા સો રોલ ઓન છે આ અને અહીંયા Yup. બોડી લોશન છે અને આ છે શાવર છે. બોડી વોશ. હા ભાઈ એ જ તે. યસ Cute દેખાય ને. આ ગાઈઝ યુ નો અમે બહુ ટાઈમ પહેલાં મંગાવ્યું હતું રાઈટ. હા ને અત્યારે છેક ઓર્ડર થયું છે. ઇટ ઇઝ લાઈક વાવ ગાઈઝ It's ઇઝ been a long time. યા એન્ડ ગાઈઝ અત્યારે હું જવાની છું શોપ પર કારણ કે મારે પિક્ચર સિલેક્ટ કરવાના છે. સો પૂર્વા ત્યાં સુધી એના 4-5 યુનો સમ કરી નાખશે બટ પણ ધ થિંગ ઇઝ કે અમારે ગુજરાતી પણ લખવાનું છે એન્ડ હવે ગુજરાતી અમે ક્યારે પતાવશું અમને બી નથી ખબર બટ એવું નથી જરૂરી કે કાલે ને કાલે ચેકિંગ કરાવવાનું છે, બસ ખાલી લખવાનું છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ.
સો ગાઈઝ અમે ડિનર પણ કરી લીધું અને પછી અમને યાદ આવ્યું કે વ્લોગ શૂટ કરવાનો હતો. અમને ધ્યાન જ ના રહ્યું કારણ કે અમે લખવામાં એટલા વ્યસ્ત હતા. અમે અસાઇનમેન્ટ્સ કરતા હતા, નોટ્સ કમ્પ્લીટ કરતા હતા, બધું જ કરતા હતા આજે. અને ગાઈઝ અત્યારે મેં ફેસ વોશ કરીને જે ક્રીમ છે એક લગાવી છે, એટલે હમણાં છે ને મારે એકદમ વ્હાઈટ એકદમ ફેસ થઈ જશે, ઉઘરેલું ફેસ લાગશે કે સ્કિન ફાટી ગઈ છે એમ. બટ ઇટ્સ રિપેરિંગ રાઈટ. યા સો અત્યારે પ્રાચી ટાઈમ ટેબલ ભરી રહી છે અને દેન અમે સૂઈ જશું કારણ કે ગાઈઝ કાલે વહેલા ઉઠવાનું છે કારણ કે મોડું થઈ જાય છે. આજે મોડું થયું હતું ને પ્રાચી? આજે મોડું ઉઠાવ્યું હતું કારણ કે કાલે રાત્રે હું 12 વાગે સૂતી હતી, પણ પપ્પાએ એવું કીધું કે પ્રાચીને એવું કીધું કે 6 વાગે જ ઉઠાડજે પૂર્વાને કારણ કે બપોરે નથી સૂતી એટલે. અને મારી મને કાલે રાત્રે એટલી ઊંઘ આવતી હતી અને આંખો થતી હતી. સો અત્યારે તો કેટલા વાગી રહ્યા છે પ્રાચી? અત્યારે વાગી રહ્યા છે 10:49. આજે અમે બિગ બોસ બી નહીં જોયું બટ 10:49 થઈ રહ્યા છે અને આજે અમે વહેલા સૂશું પહેલી વાર જીવનમાં ઊંઘના લીધે સૂશું. હા આઈ નો અમે બપોરે અમે નેપ લીધો છે બટ નોટ ધેટ મચ કે એકદમ મજા આવી જાય, આરામ આવી જાય એવું નહીં. અમે ખાલી થોડો રેસ્ટ લીધો છે એવું લાગ્યું. અને બિગ બોસ ચાલી રહ્યું છે બટ અત્યારે અમે નહીં જોવાના. અને જે અમે અનબોક્સિંગ કર્યું હતું, વાવ ગાઈઝ, અમેઝિંગ અનબોક્સિંગ, બહુ મસ્ત છે. અત્યારે અમે પ્રોડક્ટ યુઝ નહીં કર્યું પણ કાલે અમે કરશું. સો મજા આવશે ગાઈઝ, બહુ જ મજા આવશે. અને કાલે છે અમારી પીટી. સો પીટીના લેક્ચરમાં અમને લઈ જાય છે કે નહીં અમને નહીં ખબર, કઝ અમારા પીટીના સર ટીચરો બધા જ સ્પોર્ટ્સમાં ગયા છે, મોટા સ્ટુડન્ટ્સના સ્પોર્ટ્સમાં, નાના સ્ટુડન્ટ્સના સ્પોર્ટ્સમાં. અને ફ્રાઈડે પાછું કદાચથી સ્પોર્ટ્સ છે એવું બધા કહી રહ્યા છે, અમને નથી ખ્યાલ હજી તો. એટલે કાલે બધું ખબર પડશે. અને અત્યારે પછી ફટાફટ ટાઈમ પર પડશે એન્ડ પપ્પાને અમે ફટાફટ કોલ કરશું કે અમે નાસ્તામાં આ લેતા આવજો કારણ કે અમે ફૂડ પેકેટ્સ લઈ જઈએ છીએ, રાઈટ પ્રાચી? યપ. અને રાઈટ. સો અમે રેડી છે ફોર સ્લીપ. અને આજે ગાઈઝ સારો દિવસ ગયો હે પ્રાચી? એકચ્યુઅલી નોટ દેટ બેડ, નોટ દેટ ગુડ, સારો દિવસ ગયો મારી માટે તો. અને આજે જે મમ્માએ બપોરે જે જમવાનું બનાવ્યું હતું મારું એક ફેવરેટ થઈ ગયું મને એવું લાગે છે. આલુ મટર કેટલા દિવસો પછી મેં ખાધું અને આઈ જસ્ટ લવ ઇટ. મને તો બહુ ગમ્યું. તને ગમ્યું પ્રાચી? બહુ જ. આજે સવારે થતી લાગતી આજે કેટલો બોરિંગ દિવસ ના ગયો. મને બી એવું જ લાગ્યું, બહુ બોરિંગ ગયો. પછી તને 30 લાગતી હતી આજે? મને એટલી નથી લાગતી બટ સ્ટીલ લાગતી તો ગાઈઝ ક્લાસરૂમમાં એટલી ગભરામણ થતી હતી ને કારણ કે જેટલા બી સર ટીચર આવે બધા બારી દરવાજા બંધ કરાવી દે. ભાઈ એમાં તો ગરમી લાગે, પંખો ના કરાવો તમે, બંધ કરાવી દો ચાલશે, પણ બારી તો ખુલ્લી રાખો, અહીંયા ગભરામણથી મરી જશું અમે. સો ગાઈઝ હું એવું કહું છું કે હવે આ બ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વી હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.